અરે રે ટ્રેક્ટર તો ફસાઈ ગયું તું ખેતરમાં. ગુડ મોર્નિંગ ગાઈઝ, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા મજામાં? આજે તો આવી ગયા અમે દાદાને બે મેઘરજ, કેમ કે દાદાનો ફોન બગડી ગયો હતો, કેમ કે એમાં ફોનમાં અવાજ નહોતો આવતો એટલે નવો લેવાનો છે, એટલે આવી ગયા છે અમે બંને જણા મેઘરજ. કાલના વ્લોગમાં તમે જોયું હતું કે મોટર ચાલુ થતી નથી એટલે ભાઈ આવી ગયા છે રિપેર કરવા માટે. આવી ગયા અમે કૂવો કેવો ભરાઈ ગયો છે, કૂવાની આજુબાજુ બહુ ઘાસ થઈ ગયું છે, એ પણ કાપવું પડે છે. ત્યાર પછી રિપેર કરવાવાળા ભાઈ રિપેર કરતા હતા એટલે હું અંદર જઈને જોવા આવી ગયો. જોયું તો મોટર રિપેર કરીને ચાલુ પણ કરી દીધી હતી. થોડો વાયરનો ફોલ્ટ હતો એટલે એમને સરખી કરી દીધી હતી. ત્યાર પછી હું ટ્રેક્ટર લઈને ખેતરમાં આવી ગયો હતો, કેમ કે તુષાર એમને ભરવાનું હતું સોયાબીન, એટલે હું ટ્રેક્ટર લઈને આવી ગયો હતો ખેતરમાં તો ટાયરો ફસાતા જાય છે થોડા. જો ટ્રેક્ટર ના ફસાઈ જાય તો સારું. ત્યાર પછી હું કૂવાના જોડેથી ધ્યાનથી કાઢતો હતો, કેમ કે બહુ ઘાસ થઈ ગયું હતું અને કૂવાને એકદમ જોડેથી એક્ઝેટ કાઢવાનું હતું. કૂવા જોડેથી ધ્યાનથી ટ્રેક્ટર કાઢી લીધું, પણ આ તો બીજા ખેતરમાં આવીને જોયું તો થોડું ટાયર જમીનમાં ઘૂસતા હતા, એટલામાં તો ટ્રેક્ટર મારું ફસાઈ ગયું. જો ફસાઈ ગયું ટ્રેક્ટર. આ તો